Hello students, in this lecture we are going to start with illustration 6. In the last lecture we have solved the illustration number 5. In this lecture we are going to start with the illustration number 6, that is on page number 2. So first of all આપણે પૂછવું જોઈએ, પછી આપણે જોઈએ કે શું કરવાનું છે. Madhavpur head office sends a goods to Mahendra branch at invoice price, adding 25% on cost price. Necessary information regarding the branch RS. આ થોડો ડિફરન્ટ ક્વેશ્ચન છે. આમાં ઓવરઓલ સર્ટન એન્ટ્રીઝ ને જે ડિફરન્સ ઓફ એન્ટ્રીઝ છે એ મારે પુટ કરવી પડશે. કેવી રીતે તમને સમજાવું. પેલા સાંભળો. અત્યાર સુધી આપણે ઓર્ગેનાઇઝેશન જે હેડ ઓફિસ છે એ ગુડ્સ મોકલતી હતી એના બ્રાન્ચને કોસ્ટ પ્રાઇસ. ક્યાંય એમ પણ નતું લખ્યું કે ઇન્વોઇસ પ્રાઇસ કે તારે આ જ પ્રાઇસમાં ગુડ્સ વેચવાના છે. બરાબર. સો જ્યારે હું ટ્રેડિંગ એકાઉન્ટ બનાવીશ, P&L બનાવીશ, તો એમાં ઓવરઓલ મારે તો કોસ્ટ જ દેવો પડે તો જ મને એક્ચ્યુઅલી પ્રોફિટ મળે, ગ્રોસ પ્રોફિટ મળશે, નેટ પ્રોફિટ મળશે. અને બ્રાન્ચ એકાઉન્ટમાં પણ ઓવરઓલ હું જે કોસ્ટ પ્રાઇસના બદલે ઇન્વોઇસ પ્રાઇસ લઈશ તો મને પ્રોફિટ ક્યાંથી મળશે. તો આ સિચ્યુએશનમાં આપણે શું કરવાનું રહેશે, એનો ડિફરન્સ ઓફ એન્ટ્રી પુટ કરશું. ફોર એક્ઝામ્પલ, આ મારું બ્રાન્ચ એકાઉન્ટ છે, આ મારું શું છે, બ્રાન્ચ એકાઉન્ટ. તો બ્રાન્ચ એકાઉન્ટમાં મેં ઓપનિંગ લખ્યું, એ બેલેન્સ બ્રોટ ડાઉન લખ્યું, વોટએવર જે આપણે કઈ કે મેં સ્પેસિફાઈ કર્યું, મેં સ્ટોક લખ્યું. તો સ્ટોક મારો ઇન્વોઇસ પ્રાઇસ છે, તો એક્ચ્યુઅલી જે હું લઈ આવું છું એ તો મને કોસ્ટ પ્રાઇસ મળવું જોઈએ, પણ હું લખું છું શું, ઇન્વોઇસ પ્રાઇસ, કેમ કે ક્વેશ્ચનમાં દીધું. તો મારે ઓવરઓલ એનો કોસ્ટ પ્રાઇસ ફાઇન્ડ આઉટ કરીને એનો ડિફરન્સ ક્રેડિટ એન્ટિટી લઈશ, એટલે મને પછી એક્ચ્યુઅલ પ્રોફિટ મળી શકે. સમજાય છે? હવે સપોઝ અત્યારે મેં સ્ટોક લખ્યો, સ્ટોક હું કહું છું 10000 છે, ઈ શું છે, ઇન્વોઇસ પ્રાઇસ. ઈ શું છે, ઇન્વોઇસ પ્રાઇસ. સો સપોઝ આપણે આ કોસ્ટ પ્રાઇસ કહીએ અને સેલિંગ પ્રાઇસ. હવે ફોર એક્ઝામ્પલ જ્યારે કોસ્ટ પ્રાઇસ હું 100 કહું છું, હું આને શું કહું છું, સેલિંગ પ્રાઇસ ને 125 છે, પ્રોફિટ 25% છે ને ઇન્વોઇસ પ્રાઇસ. હવે હું કહું છું સેલિંગ પ્રાઇસ છે 1000, કેમ કે ઓર્ગેનાઇઝેશન હેડ ઓફિસ માંથી ગુડ્સ કયા પ્રાઇસે મોકલે છે, આ જ પ્રાઇસે મોકલે છે જે આપણે સેલ કરવાના છે. તો આની સીધી હું ફાઇન્ડ આઉટ કરી શકું, ક્રોસ મલ્ટીપ્લાય કરીને ફાઇન્ડ આઉટ કરો. 10000 into 100 upon 125, આન્સર શું આવે, 8000 આવ્યો એક્ઝેક્ટ. હું 8000 નહીં લઉં, અહીંયા હું શું લખીશ, એનો ડિફરન્સ. એનો શું લખીશ, ડિફરન્સ. કેમ કે 10 મેં લઈ લીધા છે, એક્ચ્યુઅલી 10 લેવા જોઈએ. કેટલા લેવા જોઈએ કોસ્ટ પ્રાઇસમાં, 8. તો ઓવરઓલ જે ડિફરન્સ છે એ હું શું સ્પેસિફાઈ કરીશ, ટ્રેડિંગમાં, સોરી ક્રેડિટ સાઈડ. નેક્સ્ટ પાર્ટ, સપોઝ હવે ક્લોઝિંગ વેલ્યુ લીધો, કઈ અહીંયા વેલ્યુ આવી ગઈ મને, ફોર એક્ઝામ્પલ ક્લોઝિંગ સ્ટોક જે કીધો છે એ આપણે કોસ્ટ પ્રાઇસમાં લઈએ છે. તો ઓવરઓલ ઈ મારે એવી રીતના ફાઇન્ડ આઉટ કરવું, એનો ડિફરન્સ શું ક્યાં લઈશ, ડેબિટ સાઈડ. ગુડ સેન્ટ કર્યા કોને, બ્રાન્ચ છે, ઈ ઇન્વોઇસ પ્રાઇસ ઉપર મળ્યા, તો એનો કોસ્ટ ડિફરન્સ શું ક્યાં લઈશ, ક્રેડિટ સાઈડ. સમજાય છે? જેનાથી ઓવરઓલ મારી વેલ્યુએશન પ્રોપર બેલેન્સિંગ થાય અને મને એક્ચ્યુઅલ પ્રોફિટ અને લોસ મળી શકે. ક્લિયર બધાને? ઈ જ કરવાનું. બીજા અસમમાં આપણે કાઈ નથી, નોર્મલ જે આપણે કરતા હતા એમાં ખાલી આ વસ્તુ એક આપણી એડ થઈ ગઈ છે. હવે ઈ સ્પેસિફાઈ આપણે કર્યું હશે, ઇન્વોઇસ પ્રાઇસ કેમાં છે તો જ આપણે ખબર પડે ને. કઈ સ્પેસિફાઈ ના કર્યું હોય તો આપણે ખબર પડે નહીં. તો એના લીધે ઉપર જનરલ એન્ટ્રીઝ દીધી, ડિફરન્સ ઓફ એન્ટ્રીઝ સ્પેસિફાઈ કર્યું, આજે મેં તમને કીધું એ જનરલ એન્ટ્રીમાં કીધું છે. બાય કરવાની કે જરૂર નથી, ખાલી લોજિક સમજો. લોજિક સમજશો ને તો તમે ઈઝીલી એને શું કરી શકશો, તમે એને શું કહેવાય, એન્ટ્રી પોસ્ટ કરી શકશો. હવે અહીંયા આપણે કીધું માધવ હેડ ઓફિસ સેન્ડ્સ ગુડ્સ ટુ મહિન્દ્રા બ્રાન્ચ એટ ઇન્વોઇસ પ્રાઇસ એડિંગ 25% ઓન કોસ્ટ. બરાબર. એટલે જે પણ કોસ્ટ છે એમાં 25% એ લોકો ઓલરેડી એડ કરી દીધું છે અને ગુડ્સ મોકલી દીધા છે. Necessary information regarding the branch RS under, અહીંયા સ્પેસિફાઈ કર્યું છે બેલેન્સ એઝ ઓન, સ્ટોક ની સ્પેસિફાઈ કર્યું, શું લખ્યું છે, ઇન્વોઇસ પ્રાઇસ. ઓપનિંગ પણ દીધું અને ક્લોઝિંગ પણ. 1st January 2017 that is my opening balance and 31st December 2007 is my closing balance. so એનો ડિફરન્સ મારે લખવો પડશે, જેમ મેં તમને સમજાવ્યું એમ. ટ્રેડિંગમાં આપણે શું લખશું, એક્ચ્યુઅલી જે કોસ્ટ પ્રાઇસ આવશે ને એ જ લખશું, એમાં ડિફરન્સ નહીં લઈ જાય. આની વેલ્યુ હું જે ફાઇન્ડ આઉટ કરીશ, એક્ચ્યુઅલી જે મારો કોસ્ટ પ્રાઇસ આવશે એ જ આપણે કેવા લખશું, ટ્રેડિંગમાં, ઓપનિંગમાં અને ક્લોઝિંગમાં. પછી પેટી કેશ કેટલું દીધું છે, 300 150. એમાં કઈ ઇન્વોઇસ છે ના, એ નોર્મલ જેમ આપણે કરીએ છીએ તેવી રીતના.
ડેટર્સ એમાં શું કીધું છે 30 40. જો ડેટર્સ માં ઇનવોઇસ પ્રાઇસ નું કઈ લોજિક નથી, કેમ કે એ તો કસ્ટમર ને સેલ્સ પ્રાઇસ ઉપર જ વેચીશ, અને ડેટર માં આપણે ઓલું મિસિંગ વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવાની આવશે, જેમ આપણે હર્સલ માં ફાઇન્ડ આઉટ કરીએ છીએ. ફર્નિચર શું કીધું છે 50, અને આપણે શું કીધું છે ફર્નિચર ક્લોઝિંગ શું કીધું છે 30500, એટલે એક્સપ્લોસ એનો ડેપ્રિસિએશન હોઈ શકે. પછી નેક્સ્ટ સ્પેસિફાઈ કર્યું છે કેશ સેન્ટ ટુ બ્રાન્ચ બાય હેડ ઓફિસ, કેટલું છે 5400, એ આપણે જેમ એન્ટ્રી કરીએ છીએ એવી જ રીતના. સેલેરી એન્ડ વેजेस સેમ એન્ટ્રી, ટેક્सेस સેમ, એડવર્ટાઇઝમેન્ટ સેમ, પેટી કેશ બ્રાન્ચ મોકલે છે, એક્સપેન્સ નથી કરતા, એટલે આપણે એક્સપેન્સ ફાઇન્ડ આઉટ કરીને ક્યાં લખશું P&L માં, જે મિસિંગ વેલ્યુ કેમ કે અહીંયા દીધું નથી, બધા સમમાં એ ફાઇન્ડ આઉટ કરી. ટ્રાન્ઝેક્શન ડ્યુરિંગ ધ યર, goods sent to branch at invoice price rupees 3,60,000. હવે જો આ એક તો મારા માટે ટ્રેડિંગ માટે પરચેસ થયો, goods branch ને મોકલે તો એ એક્ચ્યુઅલી સેલિંગ પ્રાઇસ છે બ્રાન્ચ દે કે કોસ્ટ પ્રાઇસ. તો ટ્રેડિંગ એકાઉન્ટમાં આપણે શું બતાવશું કોસ્ટ પ્રાઇસ, અને આમાં ઓવરઓલ બ્રાન્ચ એકાઉન્ટમાં આપણે 3,60,000 બતાવશું, બટ જે ડિફરન્સ આવશે એ આપણે ક્યાં લખી નાખશું ક્રેડિટ સાઇડ. પછી ગુડ્સ રિટર્ન બાય બ્રાન્ચ, એ શું છે આપણે કીધું આઈપી એટલે ઇનવોઇસ પ્રાઇસ દીધું છે, તો એમાં પણ 18,000 દીધું છે, તો 18,000 નો આપણે શું કરીએ ખબર છે ક્યાં કરીએ છીએ ઓવરઓલ જે ગુડ્સ મોકલીએ ગુડ્સ આપણે મોકલીએ ડેબિટ કરીએ તો ગુડ્સ પાછા આવે તો આપણે ક્રેડિટમાં દઈએ છીએ, અને સેકન્ડ પાર્ટ ઓવરઓલ આપણે શું છે જે પરચેસ કર્યું એમાંથી રિટર્ન કર્યું, તો ટ્રેડિંગમાં તમે અહીંયા પણ વેલ્યુ પુટ કરી શકો છો, ત્યાં શું કરશું કોસ્ટ પ્રાઇસ, અને આનો પણ જે ડિફરન્સ આવશે ક્રેડિટમાં લખી છે ડિફરન્સ શું ક્યાં લખીએ ડેબિટ. ટોટલ સેલ્સ 474, એમાંથી ક્રેડિટ ની આપણે પછી ડેટર્સ થી ફાઇન્ડ આઉટ કરી દઈશું. બેડ ડેટ્સ નોર્મલ એન્ટ્રી, કેશ રિસીવ ફ્રોમ કસ્ટમર્સ એટલે ડેટર્સ નું રિસીવ થયું એ પણ આપણે નોર્મલ એન્ટ્રી જેમ કહીએ છીએ એવી રીતે. હવે પ્રિપેર ધ ફોલોઇંગ હેડ ઓફિસ બુક ફ્રોમ ધ અબવ ઇન્ફોર્મેશન. બ્રાન્ચ એકાઉન્ટ બનાવો એક, સેકન્ડ શું કીધું બ્રાન્ચ ટ્રેડિંગ અને P&L. હવે આપણે બે વસ્તુ તો હજી બનાવવી પડશે, ડેટર્સ અને પેટી કેશ, કેમ કે પેટી કેશ થી મને તમારો એક્સપેન્સ ખબર પડશે P&L નો, અને ડેટર્સ થી ઓવરઓલ મને ક્રેડિટ ખબર પડશે કે ક્રેડિટ સેલ્સ કેટલો થયો છે. તો હવે સૌથી પહેલા આપણે બ્રાન્ચ એકાઉન્ટ બનાવીએ. પછી ટ્રેડિંગ, થર્ડ સૌથી પહેલા ઓપનિંગ માં શું સ્પેસિફાઈ થયેલું છે ટુ બેલેન્સ શું આવશે એમાઉન્ટ, ડોટ ટર્મ ફર્સ્ટ શું કીધું સ્ટોક વેલ્યુ 45 નંબર 2 પેટી કેશ 300 ડેટર્સ 30,000 1 million 50,000 હવે આની ઓવરઓલ રિલેટેડ એન્ટ્રી આપણે ટ્રેડિંગ ને P&L માં પહેલા લઈ જઈએ. સૌથી પહેલા મારે એક સ્ટોક ની ધ્યાન રાખવાની છે, બીજી બધી વસ્તુની મારે ધ્યાન રાખવાની નથી, જ્યાં પણ સ્ટોક આવશે ને ત્યાં ઓવરઓલ મારે વસ્તુ વિચારવાની છે કે ડિફરન્સ શું છે. હવે સૌથી પહેલા આપણે આ સ્ટોક 45 લીધો છે, એ 45G છે ને એ 125%, 45G શું છે 125%, તો મારે 100% ની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવી હોય તો એની શું આવે છે in short તમે 45 divided by 125 into 100 કરી નાખો 36,000 બરાબર. તો 36 શું ક્યાં લખીશ ટ્રેડિંગ માં, 2 આપણે કે બેલેન્સ બ્રોડ ટર્મ કેટલું લખીશ 36,000. હવે એ ડિફરન્સ મળે ગયો અહીંયા 45 છે બરાબર, પણ આવે શું આન્સર 36, સો અહીંયા લખીશ બાય ડિફરન્સ ઓન સ્ટોક 9,000 કેટલા આવ્યો 9,000.
સમજાણી એન્ટ્રી બધાને પાછું એકવાર કહું છું 45000 ઇઝ માય ઇનવોઇસ પ્રાઇસ. ઇનવોઇસ પ્રાઇસ હું ટ્રેડિંગમાં લખું નહીં તો મને એક્ચ્યુઅલી કેવી રીતે ગ્રોસ પ્રોફિટ મળશે તો એના માટે મેં એની શું કરી કોસ્ટ વેલ્યુ ફાઇન્ડ કરી. કોસ્ટ વેલ્યુ ફાઇન્ડ આઉટ કરી. અહીંયા પણ એક્ચ્યુઅલી મારે જે છે ને પ્રોફિટ મને ક્યારે મળે જ્યારે એમાઉન્ટ મને સસ્તામાં મળે અને મોંઘામાં વેચું તો મને પ્રોફિટ મળે. અહીંયા તો મને જે પ્રાઇસ માં હોય એમાં જ વેચું તો પ્રોફિટ મળશે કાંઈ. તો એના માટે મારે અહીંયા શું કરવું પડશે ઓવરઓલ ની કોસ્ટ વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવી પડશે. તો કોસ્ટ વેલ્યુ ફાઇન્ડ આઉટ કરી તો 36 આવી. 36 તો ના લખી શકું કેમ કે મારે એની ડિફરન્સ એમાઉન્ટ માંથી મને ખબર પડશે તો અહીંયા ડિફરન્સ એમાઉન્ટ મારો કેટલો આવે છે 9000. તો એ મેં એન્ટ્રી પુટ કરી. હવે સેકન્ડ પાર્ટ શું છે પેટી કેશ. પેટી કેશ માં એવું કઈ છે ના તો આપણે ક્યાં ખાલી એનું ઓવરઓલ એકાઉન્ટમાં ટુ બેલેન્સ brought down 300. પછી નેક્સ્ટ શું કીધું છે ડેટર્સ. ડેટર્સ માં ઓવરઓલ આપણે શું કરવું પડશે ટુ બેલેન્સ એમાઉન્ટ શું છે 3000. પછી નેક્સ્ટ ફર્નિચર. ફર્નિચર નું એકાઉન્ટ આપણે બનાવ્યું નથી. હવે નેક્સ્ટ પાર્ટ આપણે અહીંયા કીધું સ્ટોક ક્લોઝિંગ લીધો. ક્લોઝિંગ નો સ્ટોક શું છે ઇનવોઇસ વેલ્યુ તો 36000 into 125 divided by 100 28800. તો આ મારું શું થઈ ગયું બાય ક્લોઝિંગ સ્ટોક એટલો 28000. પછી ડિફરન્સ કરીને કયો મને 7200. 7200 હું ડેબિટ માં લખી શકું કેમ અહીંયા ક્રેડિટ છે તો અહીંયા ડેબિટ માં આવીને મારું બેલેન્સિંગ થઈ જશે. નેક્સ્ટ પાર્ટ આપણે શું દીધું છે ફર્નિચર થઈ ગયું ડેટર્સ થઈ ગયું ના ક્લોઝિંગ બુક માં પેટી કેશ પડશે ને બાય બેલેન્સ carried down 150 અને ડેટર્સ બાય બેલેન્સ carried down 42000. નેક્સ્ટ પાર્ટ આપણે શું સ્પેસિફાઈ કર્યું છે કેશ સેન્ડ ટુ આ થઈ ગયું આખું ઓવરઓલ આપણે ઓપનિંગ ક્લોઝિંગ બધી વેલ્યુ પુટ થઈ ગઈ કઈ બાકી છે આમાં ના. હવે નેક્સ્ટ આપણે કેશ સેન્ડ ટુ બ્રાન્ચ બાય હેડ ઓફિસ. હેડ ઓફિસ જે છે એ શું મોકલી છે કેશ મોકલી છે તો એક્સપેન્सेस છે તો એ તો પીએનએલ માં બી આવશે ટુ રેન્ટ. કેટલું છે રેન્ટ 5000. નેક્સ્ટ વાંચો વેजेस પેલા નથી ના સેલેરીઝ એન્ડ વેजेस કેટલું 8750. ઓકે થર્ડ પાર્ટ કેટલું 6000. 6000. નેક્સ્ટ એડવર્ટાઇઝમેન્ટ એડવર્ટાઇઝમેન્ટ એક્સપેન્સ કેટલું 15000. 15000. નેક્સ્ટ પેટી કેશ petty cash annual. So petty cash ને મોટી to petty cash કેટલું 300. તો બેલેન્સિંગ આપણે મળી જશે અહીંયા પછી આપણે ફાઇન્ડ આઉટ કરી લઈશું. અહીંયા petty cash ને petty cash અહીંયા આપણે પુટ કરવી પડશે. આ ફાઇન્ડ આઉટ કરી દે ચલો ક્લોઝ કરી નાખો 600 450 અને petty cash મૂકી નાખું 450 petty cash expense 450. હવે આ મારું બીજું કઈ દીધી ઇન્ફોર્મેશન petty cash. હવે આ બધી વેલ્યુ અહીંયા આપણે પુટ કરી દઈએ. ટુ રેન્ટ એટલું જ 5400. salaries so salaries taxes એટલું 300 કીધું ને એમાં ક્લિયર. આમાં કોઈને ડાઉટ પેલી પાકું. હવે નેક્સ્ટ પાર્ટ હવે અહીંયા કીધું છે ટ્રાન્ઝેક્શન ડ્યુરિંગ ધ યર ગુડ્સ સેન્ટ ટુ બ્રાન્ચ એટ ઇનવોઇસ પ્રાઇસ. હવે હું ગુડ્સ મોકલું છું તો તમને બધાને એન્ટ્રી તો ખબર છે કે આપણે ડેબિટ સાઈડમાં લખશું ગુડ સાઈડ. હવે એનો ડિફરન્સ ક્યાં આવશે ક્રેડિટમાં. અને ઓવરઓલ ગુડ્સ હું ટ્રેડિંગમાં મારે 360 લઈશ શું લઈશ કોસ્ટ પ્રાઇસ. તો 360 કેલ્ક્યુલેટ કરો 360000 ડિવાઇડ ઇન્ટુ 100 ડિવાઇડેડ બાય 125 2,88,000. તો એક તો यहाँ पे टू गुड्स रिसीव्ड फ्रॉम ब्रांच કેટલું 2,88,000
2 લાખ 88 અહીંયા હું શું લખીશ to goods sent to branch 3 lakh 60,000 difference so by difference in goods કેટલું છે ક્લિયર હવે બીજી એક ઇફેક્ટ ની જેમ આવશે ગુડ્સ મોઈ કરાય નહીં ના પાકો કોઈને અહીંયા સુધી ડાઉટ પેરી હવે નેક્સ્ટ પાર્ટ ગુડ્સ રિટર્ન બાય આપણે શું કીધું છે રિટર્ન બાય બ્રાન્ચ હવે ગુડ્સ આપણે જ્યારે રિટર્ન કરીએ છીએ તો એના માટે ઓરલ એક એન્ટ્રી આપણે ક્યાં દઈએ છીએ ક્રેડિટ ઇનવોઇસ પ્રાઇસ ઉપર જ છે તો એ પણ આપણે વેલ્યુ ફાઇન્ડ આઉટ કરશું બાય ગુડ્સ રિટર્ન અહીંયા 18000 બરાબર આ મારું પરચેસ રિટર્ન થયું છે પરચેસ રિટર્ન ને હું ક્રેડિટ સાઈડ પર લખી શકું છું ડેબિટ સાઈડ લખું તો લેસ કરવું પડે તો અહીંયા હવે મને આપણે તો ડેબિટ સાઈડ લખશું તો ડેબિટ સાઈડ લખીએ તો ઓવરઓલ 18000 ની પહેલા કોસ્ટ વેલ્યુ ફાઇન્ડ આઉટ કરો 18000 into 100 divided by 125 14000 આ લેસ કરીને આન્સર ફાઇન્ડ આઉટ કરી લ્યો પહેલા 2,73,600 બરાબર તમારું શું થઈ ગયું ઓવરઓલ પરચેસ પાર્ટ નું કમ્પ્લીટ થઈ ગયું હવે અમારું ડિફરન્સ માં અહીંયા 18 તો લખી દીધું તો મારે ડિફરન્સ ક્યાં લખવું પડશે અહીંયા ટુ ડિફરન્સ amount in goods return કેટલું છે 3,600 હવે આ ઓવરઓલ મારે ગુડ્સ રિટર્ન થયા ઓવરઓલ કેના બેક બ્રાન્ચ ને લેલા છે ડેટર્સ પોઈન્ટ ઓફ વ્યૂ થી તો શું થાય ઓવરઓલ ડેટર્સ માં જાત કસ્ટમર થી હોતો બટ અહીંયા ક્યાંની છે આ બ્રાન્ચ ની છે તેનું આપણે ડેટર્સ માં એન્ટ્રી આવશે નહીં હવે ગુડ્સ રિટર્ન બાય કસ્ટમર હવે કસ્ટમર ને આપણે ગુડ્સ રિટર્ન કરીએ છીએ તો એની એન્ટ્રી આપણે ક્યાં આવશે સેલ્સ માંથી લેસ થશે સેલ્સ વેલ્યુ જે આવી નથી આવશે એટલે એમાંથી લેસ કરશું અને બીજું આપણે ક્યાં કરશું ડેટર્સ માં જશું તો ડેટર્સ માં આપણે શું લખવું પડશે બાય સેલ્સ રિટર્ન આમાં ક્યાંય ઇનવોઇસ નું નહીં થાય કેમ કે સેલ્સ પ્રાઇસ તો જ આપણે પ્રોફિટ મળશે ને બધું આપણે કોસ્ટ માં કરશું તો પ્રોફિટ ક્યાંથી મળશે સો સેલ્સ રિટર્ન આપણે આવી ગયું સેલ્સ રિટર્ન ની હજી બીજી એન્ટ્રી જશે અહીંયા બાય સેલ્સ લખી આપો તમને એમાઉન્ટ લખી ઉપર લેસ રિટર્ન કેટલું છે 9000 હવે સેલ્સ રિટર્ન ની બીજી એન્ટ્રી બ્રાન્ચ એકાઉન્ટ માં તો જશે નહીં નેક્સ્ટ પાર્ટ ટોટલ સેલ્સ હવે ટોટલ સેલ્સ બની ગયું તો 4,74,000 હવે બીજું ઓવરઓલ મારું કેટલું થયું છે આ સેલ્સ થયું છે હજી આની ક્યાં એન્ટ્રી જશે ક્યાં જશે કેશ આવે પછી જ્યાં સુધી બ્રાન્ચ માં જશે નહીં આ તો કેટલું સેલ્સ થયું આઈડિયા જો 3 મેં ટ્રેડિંગ માં પુટ કરી દીધું હવે મને કેશ જે રિસીવ થશે તેના ઉપરથી મને ખબર પડશે કે કેટલું ઓવરઓલ થાય છે પછી આગળ શું કીધું છે બેક ટેક્સ મારો શું છે એક્સપેન્સ છે ટુ બેક ટેક્સ કેટલું અને બીજું ક્યાં આવશે બેક ટેક્સ રિટર્ન બાય બેક ટેક્સ બીજું કઈ દીધું કઈ વેલ્યુ કેટલું કીધું છે કેશ રિસીવ્ડ ફ્રોમ કસ્ટમર્સ સો ઓવરઓલ હું કેશ લખી લઈશ તો મને ક્રેડિટ ખબર પડી જશે સો બાય કેશ કેટલું 1,50,000 બરાબર હજી ઓવરઓલ કેશ રિસીવ્ડ મને એક એન્ટ્રી કરવી પડશે બેંક બાય કેશ બેંક કે કેશ રિસીવ્ડ કેશ કેટલું છે 40 સોરી 1,50,000 હવે આપણે ક્રેડિટ ફાઇન્ડ આઉટ કરી લો કેટલી અમાઉન્ટ આવે છે સોરી આને ઓવરઓલ ક્રેડિટ સેલ્સ ફાઇન્ડ આઉટ કરી લો ટોટલ શું આવે 2,04,000 આ મારું શું છે ક્રેડિટ સેલ્સ હવે મને કેશ સેલ્સ કેટલું થયું 474 છે 474 માઈનસ 174 3 lakhs તો 3 lakhs ની એન્ટ્રી માં ક્યાં દેવી પડશે બ્રાન્ચ માં એનું કલેક્શન બરાબર કે એટલા એમાઉન્ટ આવી ગયા કે કેશ માં થયું છે તો આપણે એટલા રૂપિયા તો દેવા પડે અહીંયા અમે ક્રેડિટ ફાઇન્ડ આઉટ કર્યું તો અહીંયા માં ઓવરઓલ આપણે સોરી અહીંયા આપણે ક્રેડિટ સેલ્સ ફાઇન્ડ આઉટ કર્યું તો ઓવરઓલ આપણે વેલ્યુ બી મળે છે કે કેટલું ઓવરઓલ તમારું કેશ સેલ્સ થાય છે તો કેશ સેલ્સ જે જનરેટ થશે એને ફાઇન્ડ કરશું બાય કલેક્શન એમાઉન્ટ
કેટલું છે 3 લાખ ક્લિયર આમાં કોઈને ડાઉટ હવે આપણે કેશ મળી ગયું ટ્રેડિંગ સેલ્સ નું લેસ કરીને 470 -9 465 થશે 4,65,000 બીજું કઈ હવે બાકી છે આપણે એન્ટ્રી બધી ઇન્ફોર્મેશન આપણે પુટ કરી દીધી આ ક્લોઝ થઈ ગયું ડેટર્સ પેટી કેશ થઈ ગયું હવે આપણે ટ્રેડિંગ ક્લોઝ કરશું જીપી આવશે ફર્નિચર નું આપણે શું બાકી ડેપ્રિસિએશન એ હિડન એડજસ્ટમેન્ટ કેમ કે અહીંયા આપણે લોકોએ સ્પેસિફાઈ કર્યું નથી તો અહીંયા ડેપ્રિસિએશન ઓપનિંગ માં આપણે કીધું છે કેટલું 15 અને અહીંયા કેટલું દીધું 3500 તમારી P&L માં એન્ટ્રી દેવી પડશે ટુ ડેપ્રિસિએશન 500 ક્લિયર ઈ જો ના દીધું હોય ને સેમ રાખ્યું હોય ને ફર્નિચર ઓપનિંગ 15 નો ક્લોઝિંગ પર 15 નો તો ડેપ્રિસિએશન કાઉન્ટ કર્યું નથી બટ અહીંયા એ લોકો વેલ્યુ કીધી છે ડેપ્રિસિએશન નો રેટ નથી દીધો એટલે હિડન એડજસ્ટમેન્ટ હતી એમાંથી આપણે એની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરી હવે મને ટ્રેડિંગ ક્લોઝ કરીને કયો 4,93,800 जीपी 1,84,200 બરાબર હવે બેચ કરો બસ डिफरेंस બીજ આવે છે 1,34,100 ક્લિયર જો અહીંયા આપણે કાંઈ જ નથી આપણે ખાલી ડિફરન્સ કર્યું જે ડિફરન્સ એમાઉન્ટ મારે કોસ્ટ પ્રાઇસ ને ઇનવોઇસ પ્રાઇસ ની છે એ જ વેલ્યુ કર્યું બીજું એઝ ઇટ ઇઝ જેમ સોલ્વ કરતા હતા એમ જ છે બીજું કાંઈ ફરક નથી ઓકે સોલ્વ ધીસ